ભાવનગર ખાતે ઘોઘા સર્કલ નજીક પાનની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરો રોકડ સહિતની મત્તા ઉઠાવી ગયા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દુકાનદારની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી। નાઇટ પેટ્રોલિંગના દાવા છતાં તસ્કરો નિર્ભય બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ચોરીની સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘોઘા સર્કલ ખાવ ગલી એવનવાડી ખાંચામાં આપણે સુનિલ પાનનો ગલ્લો આવેલો છે। ચોરીનો બનાવ બનેલો છે। કેવી રીતે અને કેમ? આ છેલ્લા 6 મહિનાથી ત્રીજી વખત બનાવ બનેલો છે મારી દુકાને। અને આ વખતે છેલ્લે ઉપર છપરા તોડીને અંદર આવેલા છે અને 20,000ની ચોરી કરેલી છે માલ સામાન હોતે। એ પહેલા કેવી રીતે આવે? એ પહેલા બારી તોડીને એક વખત શટર તોડીને આ વિશે પોલીસને જાણ કરેલી? 3 વખત પોલીસને જાણ કરેલી છે। પોલીસ શું કહે? પોલીસ કોઈ આપણે જવાબ આપતી નથી ને કોઈ જોવા આવ્યું નથી ને કોઈ પૂછવા આવ્યું નથી। આ સિવાય સામગ્રી અત્યારે કેટલી ગઈ? અત્યારે સામગ્રી 10,000 જેવી ગઈ છે। રોકડ રકમ 10,000। હા, બીજું શું શું ગયું? બસ રોકડ રકમ ગઈ છે અને સામાન ગયો છે। સામાનમાં ચોકલેટ સોડા ને એ બધું ગયું છે।